કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. હવે આપણે ટૂંકમાં જ વાત કરીશું. વિદ્યુત રાસાયણિક કોષનો આપણે અભ્યાસ કર્યો, બરાબર છે. આજે કેટલાક પોઈન્ટ આપણે શીખી લઈએ. કેટલા પોઈન્ટ શીખવાના છે? તો એક આપણે શીખીએ અર્ધકોષ, રાઈટ. પછી સેકન્ડ જે પોઈન્ટ છે એ પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ. પછી 3 પ્રમાણિત કોષ, પ્રમાણિત કોષ. પછી 4 આપણે વિદ્યુત ધ્રુવ અને એ વિદ્યુત ધ્રુવના પ્રકાર. 5 શીખીએ છીએ આપણે કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ યાની કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે આટલા ટોપિક આજે આપણે શીખી લઈએ, બરાબર છે. પણ જરા ધ્યાન આપજો, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. અર્ધકોષ, પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત કોષ, વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર અને કોષ પોટેન્શિયલ. આ બધા બેસિક કોન્સેપ્ટ છે. આ બેસિક કોન્સેપ્ટ વગર તમે ચેપ્ટર ક્યારે ના આવડે. ચલો, અર્ધકોષ એટલે શું? તો ચલો ધ્યાન આપજો ખાસ. ચલો, મારી પાસે અહીંયા એક પાત્રમાં ZnSO4 દ્રાવણ છે, જડીય દ્રાવણ, રાઈટ. અને એમાં ઝીંકની પટ્ટી ડુબાડી છે, Zn પટ્ટી ડુબાડી છે, રાઈટ. ઝીંકની પટ્ટી ડુબાડી છે. તો જો હું અર્ધકોષની વ્યાખ્યા એકવાર બોલું ને તો તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. ઓકે. વિદ્યુત વિભાજિત દ્રાવણ અને એ દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને એ દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી અને સંયુક્તપણે છે ને અર્ધકોષ કહેવાય. તો આ એક અર્ધકોષ છે, રાઈટ. ચલો, આપણી પાસે અહીંયા CuSO4 નું જડીય દ્રાવણ છે, રાઈટ. અને એમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે. કોની? કોપરની, Cu. તો વિદ્યુત વિભાજિત દ્રાવણ અને તેમાં ડુબાડેલી ધાતુની પટ્ટી અથવા તો વિદ્યુત ધ્રુવ, વિદ્યુત ધ્રુવ અને એને જે વિદ્યુત વિભાજિત દ્રાવણમાં ડુબાડે તે વિદ્યુત વિભાજિત દ્રાવણ, વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજિત દ્રાવણ અને સંયુક્તપણે છે ને અર્ધકોષ કહેવાય. ચલો, પ્રમાણિત અર્ધકોષ એટલે શું? જે અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા 1 મોલ હોય, 25°C તાપમાન હોય, યાની કે ધેટ મીન્સ 298 કેલ્વિન તાપમાન. અને જો વાયુ ધ્રુવ હોય, જો કદાચ વાયુ ધ્રુવ હોય તો 1 બાર દબાણ. તો આ જે બધી કન્ડિશન બતાવશો, 25°C તાપમાન, 1 મોલર સાંદ્રતા અથવા 1 બાર દબાણ, બરાબર છે, તે પ્રમાણિત સ્થિતિ કહેવાય, રાઈટ. અને પ્રમાણિત અર્ધકોષ કહેવાય. આ બીજો પ્રમાણિત અર્ધકોષ, રાઈટ. આનું પણ 25°C તાપમાન છે અને 1 મોલર સાંદ્રતા છે. જો વાયુ ધ્રુવ હોય તો 1 બાર દબાણ હોય, પણ વાયુ ધ્રુવ આપણે નથી લીધો. અહીંયા આપણે ધ્રુવ ધાતુની પટ્ટી લીધી છે, વાયુ ધ્રુવ લીધો નથી. એટલા માટે આપણે 1 મોલર સાંદ્રતા, 25°C તાપમાન, રાઈટ. તો આ પ્રમાણિત અર્ધકોષ થયો. બે પ્રમાણિત અર્ધકોષને જોડો. ચલો, આપણે શું કરીએ ડેનિયલ કોષમાં? અહીંયા ક્ષાર સેતુ, રાઈટ. બંને છેડા ગ્લાસ વડે બંધ, બંને છેડા શેના વડે બંધ? ધ્રુવ વડે બંધ કે ગ્લાસ વડે. અને આની અંદર આપણે શું મેળવ્યું છે? ક્ષારનું દ્રાવણ. કયા ક્ષાર છે? તો કે NH4NO3 અથવા KNO3 અથવા KCl નું આપણે દ્રાવણ ભરીએ છીએ, રાઈટ. એટલે આ જે બને એક ક્ષાર સેતુ બને. ક્ષાર સેતુ, ક્ષાર સેતુ એટલે સોલ્ટ બ્રિજ. સેતુ એટલે બંને દ્રાવણને જોડવાનું કાર્ય કરે છે, વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે અને વિદ્યુત વહનનું કાર્ય કરે છે. તમે જાણો છો વ્યવસ્થિત? ઓકે. બંને ધ્રુવોને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડીએ કોપર તાર મારફતે, તો એક વિદ્યુત રાસાયણિક કોષ બને. પણ આ બંને પ્રમાણિત અર્ધકોષને આપણે જોડીએ છીએ, તો આને પ્રમાણિત કોષ કહેવાય. એ પ્રમાણિત અર્ધકોષને જોડતા બનતો વિદ્યુત રાસાયણિક કોષ
એને આપણે પ્રમાણિત કોષ કહીએ છીએ, રાઈટ? કમ્પ્લીટ. ઓકે, ચલો હવે આપણે વિદ્યુત ધ્રુવ, બરાબર છે? વિદ્યુત ધ્રુવ એટલે શું? તો જરા ધ્યાન આપજો, બસ ટોપિક અગત્યનો છે. વિદ્યુત ધ્રુવ અને એના આપણે શું જોઈએ પ્રકાર. વ્યાખ્યા નથી લખતો પણ તમે સમજી શકશો. આખો ડેનિયલ કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ છે. વિદ્યુત રાસાયણિક કોષમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા તો અધાતુ ગ્રેફાઇટના સળિયા પણ હોઈ શકે છે, બરાબર છે? વિદ્યુત રાસાયણિક કોષમાં બરાબર છે, ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા અધાતુ ગ્રેફાઇટના સળિયા કે જેમની પર રાસાયણિક પ્રક્રિયા થાય, તો આ ધાતુની પટ્ટી કે અધાતુ ગ્રેફાઇટના સળિયા એને આપણે વિદ્યુત ધ્રુવ કહેવાય. કેટલી સિમ્પલ અને સોબર વ્યાખ્યા છે. વિદ્યુત રાસાયણિક, જો બોલ જરા મગજને ખુદ કરી દેજો. વિદ્યુત રાસાયણિક કોષમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી અથવા તો અધાતુ ગ્રેફાઇટના સળિયા પર લઈ શકાય છે. આ ધાતુની પટ્ટી કે અધાતુ ગ્રેફાઇટના સળિયા પર રાસાયણિક પ્રક્રિયા થશે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થશે. એ ધાતુની પટ્ટી કે અધાતુ ગ્રેફાઇટના સળિયા આપણે શું કહીશું? વિદ્યુત ધ્રુવ કહીશું. વિદ્યુત ધ્રુવ આપણી પાસે 3 પ્રકારના છે. એક સક્રિય ધ્રુવ, રાઈટ? પછી નિષ્ક્રિય ધ્રુવ અને પછી વાયુ ધ્રુવ. સક્રિય ધ્રુવ એટલે શું? તમે જે ઝાડની પટ્ટી છે ને એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઓક્સિડેશન અનુભવે છે. Zn+2 બને છે, રાઈટ? સો Zn gives Zn+2 + 2 ઇલેક્ટ્રોન. તો ઓક્સિડેશન થી, તો આ ધ્રુવ પર ઓક્સિડેશન થી લે ધ્રુવ એનોડ કહેવાય અને એનોડ ઋણ હોય, રાઈટ? તો આ સક્રિય ધ્રુવ કહેવાય. એ પોતે પ્રક્રિયા અનુભવે છે, એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, પોતે Zn+2 માં રૂપાંતર પામે છે અને ઓક્સિડેશન અનુભવે છે. તો આ પોતે એટલો સક્રિય છે કે પોતે ઓક્સિડેશન અનુભવે છે, માટે આપણે એને સક્રિય ધ્રુવ કહીશું. તો સક્રિય ધ્રુવ તરીકે એક્ઝામ્પલ તરીકે શું આવે? ધાતુ આવશે. જેમ કે અહીંયા Zn લઈ શકાય છે, પછી Cu લઈ શકાય છે, Ag લઈ શકાય છે. આ જેટલા ધાતુ છે બધા સક્રિય ધ્રુવ છે, રાઈટ? ચલો નિષ્ક્રિય ધ્રુવ પણ લઈ શકાય છે. નિષ્ક્રિય ધ્રુવ તરીકે શું છે? તો કે પ્લેટિનમ, સ્ટીલ, પીટીની પટ્ટી આવશે, પછી ગ્રેફાઇટ સળિયા આવશે, પછી સ્ટીલ પણ લઈ શકાય. તો આ જે 3 છે નિષ્ક્રિય ધ્રુવ છે. નિષ્ક્રિય ધ્રુવનો મતલબ શું છે? કે પોતે પ્રક્રિયા નહીં અનુભવે, એટલે નિષ્ક્રિય છે, પોતે પ્રક્રિયા અનુભવી શકતો નથી. એટલે પોતે પ્રક્રિયા નહીં અનુભવે, પણ એની પ્રક્રિયા તો થવી જરૂરી છે. પણ એ શું કરશે કે પ્રક્રિયા થવા માટે, યાની કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થવા માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે. આ ભાઈ એવો છે. ચલો ઘરની અંદર એક વસ્તુ તમે વિચારો, તમને સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. પપ્પા છે ને ઘરનું બધું કામ કરતા હોય, એટલે નોકરી જાય, એ વસ્તુ બહાર લેવા જોઈએ તો વસ્તુ બહાર લેવા જાય, ખરીદી કરવી હોય તો ખરીદી કરીને વસ્તુ, ઘરની મોટા ભાગની વસ્તુ છે, ટીવી છે, ફ્રીજ છે, એના માટે મમ્મી પપ્પા જતા હોય છે. તો આ પોતે કાર્ય કરે છે, તો સક્રિય ધ્રુવ છે. પણ ઘરમાં દાદા હોય તો દાદા મારા બધા ખુરશી પર બેઠા હોય આરામથી અને રાડ પાડેલા, મુનિયા જા તું લઈ આવજે બજારમાંથી, મારી દવા લેતા આવજે, બરાબર ને? તો દાદા પોતે કાર્ય નથી કરતા પણ એમની હાજરીમાં કાર્ય થાય છે. તો એ નિષ્ક્રિય ધ્રુવ છે. કાર્ય તો થાય જ છે. એટલે આ જે પીટની પટ્ટી, ગ્રેફાઇટના સળિયા કે સ્ટીલ છે, પોતે પ્રક્રિયા નહીં અનુભવે પણ એની સપાટી પર કાર્ય થશે. નિષ્ક્રિય ધ્રુવ છે. વાયુ ધ્રુવ એટલે શું? આ વાયુ ધ્રુવ એક પ્રકારનું નિષ્ક્રિય ધ્રુવ છે, પણ એમાં પીટીની પટ્ટી નિષ્ક્રિય ધ્રુવ તરીકે ને, તો પીટીની પટ્ટી છે ને, પટ્ટી, એ પટ્ટી પર વાયુ પસાર કરવામાં, શું પસાર કરવામાં? વાયુ પસાર કરો એટલે પોતે વાયુ ધ્રુવ થઈ જશે. સિમ્પલ કોન્સેપ્ટ. તો વાયુ ધ્રુવ તરીકે S2 ધ્રુવ, Cl2 ધ્રુવ, N2 ધ્રુવ, O2 ધ્રુવ, આ બધા વાયુ ધ્રુવ છે. કેવા ધ્રુવ છે? વાયુ ધ્રુવ છે.
કારણ કે હકીકતમાં નિષ્ક્રિય ધ્રુવ હોય તો જ આ વસ્તુ શક્ય છે. નિષ્ક્રિય ધ્રુવ છે ને પેટીની પટ્ટી તરીકે તમે લો તો પેટીની પટ્ટી પર તમે વાયુ પસાર કરશો તો હવે આપણે કયો ધ્રુવ કહીશું? વાયુ ધ્રુવ કહીશું. ઓકે, તો આ ધ્રુવ અને તેના પ્રકાર છે. લેક્ચર 2 વાર ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો હવે કોષ પોટેન્શિયલ આપણે જોઈએ. શું જોઈએ? કોષ પોટેન્શિયલ. ઓકે, કોષ પોટેન્શિયલ આપણે ઈ સેલ કહેવાય. સેલ મને કોષ, ઈ મને પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ. તો અહીંયાથી જરા જણાવજો, હું 2 વાર વ્યાખ્યા બોલું છું, તમારા મગજમાં ક્લિયર કટ વસ્તુ થઈ જશે. ઓકે, આવી ગયું. ચલો, આ વિદ્યુત રાસાયણિક કોષ છે, રાઈટ? વિદ્યુત રાસાયણિક કોષમાં 2 ધ્રુવોને જેવા તમે જોડશો ને અંદર પ્રક્રિયા શરૂ થઈ જશે. આ એનોડ અને કેથોડ ઉપર રાસાયણિક પ્રક્રિયા થશે. આ એનોડ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોન ઢગલો પેદા થશે. એટલે એના કારણે વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. વિદ્યુત ચાલક બળ એટલે વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય, જેના કારણે ઇલેક્ટ્રોન 1 છે ને એનોડ થી કેથોડ તરફ થશે. આ એનોડ છે, ઋણ ધ્રુવ છે. સીની પટ્ટી કેથોડ છે, ધન ધ્રુવ છે, રાઈટ? હું વ્યાખ્યા કીધું પૂરી રીતે ધ્યાનથી લીધો. વિદ્યુત રાસાયણિક કોષમાં બંને ધ્રુવોને જોડતા ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયાથી ઉપજેલું વિદ્યુત દબાણ, વિદ્યુત ચાલકમાં ઉપજેલા વિદ્યુત દબાણ હેઠળ ઇલેક્ટ્રોનનું વહન એનોડ થી કેથોડ તરફ થશે. કારણ કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોનને જવા માટે રસ્તો તો જોઈએ ના જોઈએ. તો શું કે ઇલેક્ટ્રોન ક્યારે સ્થિર હોય જ નહીં, બરાબર? ઇલેક્ટ્રોન તો ભગવાનના આશીર્વાદ મળે, તમને ખબર છે? સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી દઉં. દુનિયાના કોઈ પણ વ્યક્તિને તમે દોડાવો, સતત દોડી શકશો? શક્ય ખરી? મને તમને થાક્યો લાગી ના લાગી, પછી બેસી જઈશું, પછી બધું ખોરાક લઈશું, પાછી એનર્જી આપશું, પાછા દોડીશું, બરાબર ને? પણ સતત આપણે દોડી નહીં શકીએ. પણ ઇલેક્ટ્રોન તો મારો બધો સિમ્પલ ભગવાન એને આશીર્વાદ જોરદાર રહે છે. સતત પરિભ્રમણે થાકતો જ નહીં, મારો થાકતો જ નહીં. એની ઉર્જા ઓછી થતી જ નહીં, એની ઉર્જાનો જથ્થો અચળ જ રહે છે. અને પછી જો ભૂલથી આપણે વધારે જવાનું કૂદકા મારશે, કૂદકા એક કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદકો મારશે, જો ભૂલથી ઉર્જા આપી દો, બરાબર ને? પછી એ ઉર્જાનું છે ઉત્સર્જન કરશે, પાછું મૂળ જગ્યા આવતો રહેશે. એની ઉર્જામાં કોઈ ફેરફાર નહીં થાય. ઇલેક્ટ્રોનને આશીર્વાદ મળે છે. મારો સાહેબ વાત તો તમારી સાચી, સારું વિચારો જે વસ્તુ છે કે ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરે છે, મારો અટકતો જ નહીં, થાક લાગતો જ નહીં. આપણે ખાલી ગતિ કરીએ તો થાક લાગી જાય, હે ને? આપણી ઉર્જા ઘટી જાય યાર. એટલે અહીં ઇલેક્ટ્રોનને જવા માટે રસ્તો જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોન સ્થિર છે જ નહીં, એટલે જવા માટેનો રસ્તો છે. એનોડથી કેથોડ તરફ. તો હું એક વાર પરથી સ્પષ્ટ વ્યાખ્યા બોલી જાઉં, જરા ધ્યાનમાં રાખજો. ઓકે, વિદ્યુત રાસાયણિક કોષમાં બંને ધ્રુવોને જોડતા રાસાયણિક પ્રક્રિયા થઈ ઉત્પન્ન થતા વિદ્યુત દબાણ હેઠળ ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે. આ ઉપજેલું વિદ્યુત ચાલક બળ, આ ઉપજેલું વિદ્યુત ચાલક બળ, આ ઉપજેલું વિદ્યુત દબાણ, એને આપણે કોષ પોટેન્શિયલ કહેવાય. એની સંજ્ઞા ઈ સેલ છે. અને જો કોષ પ્રમાણિત હોય, કેવું હોય? કોષ પ્રમાણિત હોય તો આપણે E0 સેલ કહીશું. આ 0 છે, 0 3 વસ્તુ સૂચવે છે બધા. 25 સેલ્સિયસ તાપમાન, 1 શાંતાન, 1 બાર દબાણ. 0 એટલે 25 સેલ્સિયસ તાપમાન, 1 શાંતાન, 1 બાર દબાણ. એટલે પ્રમાણિત સ્થિતિ છે. એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ, રાઈટ? ખરેખર કોષ પોટેન્શિયલ શું છે હું તમને સમજાવી દઉં. આમ નોર્મલ તમને વાત કરું તો શું છે, તમે ઇઝીલી સમજી જશો. હું લિથિયમની વાત કરું અને સોડિયમની વાત કરું. ઓકે, લિથિયમ તો હિલિયમ US1, રાઈટ? અને આ સોડિયમ તો નિયોન 3S1, રાઈટ? તમને ખ્યાલ આવી ગયો છે હું શું કહેવા? ચલો એ પહેલી 1S, આ 2S અને 3S અને 2S1. તો આ રીતના કોની લિથિયમનું ઇલેક્ટ્રોન સુધીનો કેન્દ્રથી આટલું 3S1 એટલે સોડિયમનું ઇલેક્ટ્રોન છે, રાઈટ? બરાબર, કમ્પ્લીટ. લિથિયમ ને સોડિયમ બંને ઇલેક્ટ્રોન ગુમાવે છે.
લિથિયમ પણ એક ઇલેક્ટ્રોન લોસ કરશે, લિથિયમ એક ઇલેક્ટ્રોન લોસ કરે અને Na પ્લસ નંબર, રાઈટ. અને સોડિયમ પણ એક ઇલેક્ટ્રોન શું કરશે, લોસ કરશે અને Na પ્લસ નંબર છે. યાની કે બંને છે ને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, પણ બંનેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સરખી નથી. લિથિયમનું ઇલેક્ટ્રોન છે બધા કેન્દ્રની નજીક છે, કેન્દ્રની નજીક છે, જ્યારે સોડિયમનું ઇલેક્ટ્રોન લિથિયમના ઇલેક્ટ્રોન કરતા સોડિયમનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી છે, કેન્દ્રથી દૂર છે અને એ કેન્દ્રનું આકર્ષણ ઓછું હશે. આ ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવશે, સોડિયમનું ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવશે, સોડિયમનું ઝડપી ઓક્સિડેશન થશે. કોની સાપેક્ષમાં? લિથિયમની સાપેક્ષમાં. તો એ Zn અને Cu આમ તો બંને ઇલેક્ટ્રોન ગુમાવે જ છે, પણ એમાં Zn ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એટલે Zn એનોડ બને અને Cu ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે એટલે Cu કેથોડ બનશે. બંનેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ હોય કે ના હોય? હોય, 100%, બરાબર છે. એટલે મતલબ શું છે કે આ બંને જે ધ્રુવો ખરે ને એમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સરખી નથી, જુદી છે. તફાવત તો મળશે જ. હા, એકની વધારે બીજાની ઓછી, તો તફાવત મળે જ ના હોય. તો ખરેખર આ જે બંને વિદ્યુત ધ્રુવો છે ને એ વિદ્યુત ધ્રુવો જે છે ને એ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે. કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ ખરેખર શું છે? ખરેખર કોષ પોટેન્શિયલ શું છે? ખરેખર બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો શું છે? તફાવત છે. ચલો હવે જરા ધ્યાન આપજો ખાસ. અહીંયા આપણે બે વસ્તુ લખી કે Li gives Li plus plus 1 ઇલેક્ટ્રોન, રાઈટ, અને Na gives Na plus plus 1 ઇલેક્ટ્રોન, રાઈટ. તો આ Li માંથી Li plus છે, Li માંથી Li plus, રાઈટ, અને અહીંયા E0 Na ઓબ્લિક Na plus. એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવશેલું ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન ગુમાવશેલું ઓક્સિડેશન કહેવાય. તો આ છે ને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. Na માંથી Na પ્લસ, Na માંથી Na પ્લસ, એટલે આપણે લખવાનું Na ઓબ્લિક Li પ્લસ, Na ઓબ્લિક Na પ્લસ. તો આ જે મેં સંજ્ઞા જે બતાવી છે ને બેટા એ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલની સંજ્ઞા છે, રાઈટ. તો જો E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન માઇનસ E0 ઓક્સિડેશન, કારણ કે બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ જુદા છે, બંને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા જુદી છે, એટલે બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ જુદા કહેવાય બેટા. તો ઓક્સિડેશન પોટેન્શિયલ તફાવત છે, પણ તમારે શું લેવું પડે? એનોડ માઇનસ કેથોડ લેવું પડે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે ને બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત છે, રાઈટ. પણ આપણે જાણીએ છીએ કે E0 ઓક્સિડેશન અને E0 રિડક્શન, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા જ હોય પણ ચિહ્નો વિરુદ્ધ હોય. ચિહ્નો કેવા હોય બેટા? વિરુદ્ધ. તો જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત તમે લેશો તો એનોડ માઇનસ કેથોડ આવશે, પરંતુ જો હું E0 સેલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત લઉં, E રિડક્શન માઇનસ E0 રિડક્શન, તો તમારે કેથોડ માઇનસ એનોડ આવશે. નોટેડ પોઈન્ટ ધ્યાનમાં રાખવાની ખાસ બાબત. તમારે યાદ રાખવાનું કે કોઈ પણ એક જ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સરખા જ હોય પરંતુ ચિહ્નો વિરોધી હોય. એક્સ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે E0 Zn માંથી Zn પ્લસ 2, એટલે આ Zn માંથી Zn પ્લસ 2 બને છે, એટલે આ ઝિંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને એની વેલ્યુ 0.76 વોલ્ટ છે, 76 વોલ્ટ છે. પણ જો હું આને ઉલટાઈ દઉં, આમ કરી દઉં, ઊંધું કરી દઉં, Zn પ્લસ 2 માંથી Zn કરી નાખું એટલે પ્લસ 2 માંથી 0 એટલે રિડક્શન થઈ ગયું. આ Zn માંથી Zn પ્લસ 2 એટલે 0 માંથી પ્લસ 2 એટલે વધારો. અને કેટલી તરત જ તમને ખબર પડી જાય કે આ કયો પોટેન્શિયલ તમને દર્શાવેલો છે, ઈઝી ખબર પડી જાય. Zn માંથી Zn પ્લસ 2 બની એટલે Zn નો 0 છે ને અહીં પ્લસ 2 એટલે 0 માંથી પ્લસ 2 એટલે વધારો, તો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. હું આને ઉલટાઈ દઉં, પ્લસ 2 માંથી 0 તો ઘટાડો તો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો આ પ્લસ 0.76 તો માઇનસ 0.76, યાની કે ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા જ છે પણ ચિહ્નો વિરોધી છે. નોટેડ પોઈન્ટ, રાઈટ બેટા? કમ્પ્લીટ. તો ચલો ખરેખર બંને વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ તફાવત એટલે E0 છે કોષ પોટેન્શિયલ. પણ આપણે છે ને હવે આને પ્રમાણિત કરીએ. જો સૂત્ર આપણે આ જ વાપરવાનું છે, સોરી આ રહ્યું, બરાબર. કયું સૂત્ર વાપરીશું આપણે કોષ પોટેન્શિયલ માટે?
પ્રમાણિત કોષ પોટેન્શિયલ સૂત્ર 0 E0 સેલ બરાબર E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ. નોટ આ સૂત્ર દૂધ વત્તા બૂસ્ટ સેપરેટ ઓફ માય એનર્જી મોલિક્સ બોન્ડ વિશે ગાડી તમારે પી જવાના છે કમ્પ્લીટ. તો ચલો આ કોષ પોટેન્શિયલ આપણે વાત કરીએ. હવે વોલ્ટ મીટર વડે જો કોષ પોટેન્શિયલ માપો ને તમે વોલ્ટ મીટર વડે E0 સેલનું મૂલ્ય તમે માપશો ને તો એ લગભગ મળશે, લગભગ એટલે ચોક્કસ ના મળે. પરંતુ જો તમારે ચોક્કસ મૂલ્ય માપવું હોય, ચોક્કસ મૂલ્ય કોનું તો કે E0 સેલનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ કે કોષ પોટેન્શિયલ તમારે ચોક્કસ મૂલ્ય માપવું હોય તેના માટે પોટેન્શિયોમીટર સાધન છે. કયું સાધન છે? પોટેન્શિયોમીટર સાધન. તો પોટેન્શિયોમીટર સાધન વડે તમે કોષનો ચોક્કસ કોષ પોટેન્શિયલ તમે માપી શકશો, પણ વોલ્ટ મીટર વડે તમને ચોક્કસ મળશે નહીં. ઓકે, તો કોષ પોટેન્શિયલ રાઈટ કમ્પ્લીટ. આજનું લેક્ચર આટલું સુધી રાખો. કાલે આપણે બીજું નવું ભણીશું. જય શ્રી